તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના સૂત્રાપાડાના સમુદ્ર કાંઠે દમદાર ડ્રગ્સ કનેક્શન છે એ સામે આવ્યું છે, જેમાં 1150 ગ્રામ જેટલી ચરસ મળતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે। આ ચરસની અંદાજિત કિંમત 57 લાખથી વધુ હોવાનું જે સામે આવ્યું છે, ત્યારે પોલીસે સમુદ્ર કાંઠે એલર્ટ જાહેર કર્યું છે। મળેલ પેકેટ ઉપર અફઘાન પ્રોડક્ટ લખાયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ જિલ્લા પોલીસ, એલસીબી, સોંગ અને મરીન પોલીસની ટીમો જે કાંઠે સઘન તપાસ ચલાવી રહી છે, ત્યારે વધુ પેકેટ મળવાની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે। જો કાંઠે આવી કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો નાગરિકોને તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે, જ્યાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધપાત્ર ફરિયાદ નોંધાઈ છે। એટલે તાત્કાલિક ટીમ ત્યાં ગઈ અને તપાસ કરતા 1150 ગ્રામ એટલે 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળી આવે છે અફઘાન પ્રોડક્ટનું। અને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને જે આપણો કોસ્ટલ એરિયા છે ગીર સોમનાથ જિલ્લાનો એ તમામ કોસ્ટલ એરિયાને અત્યારે હાલમાં એલર્ટ ઉપર મૂકી અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની તેમજ મરીન પોલીસ સ્ટેશનની ટીમોને અમે સઘન પેટ્રોલિંગ રાખી અને આવા બીજા કોઈ પેકેટો મળી આવે એની તકેદારી તપાસ તજવીજ ચાલુ છે। હાલના તબક્કે અમે જણાવી ના શકીએ, પરંતુ એનું ભવિષ્યમાં આ જેનું તપાસ હશે એના આધારે તેની કિંમત, પણ હાલના અંદાજિત કિંમત અમે 1150 ગ્રામ છે એની 57,50,000 કિંમત અંદાજિત અમે ગણતરી રાખીએ છીએ। એ બાબતે જણાવી દઈએ કે અગાઉ પણ વડોદરા, ઝાલા, ધામળેજ, પછી સૌરાષ્ટ્રના બીજા અલગ અલગ જે પોરબંદરના કિનારો, કચ્છના અખાતમાં પણ ઘણા પેકેટો મળી આવ્યા છે। એ ગઈ વખતની જેમ અંદાજી એ પણ બિનવારસી મળી આવ્યા હતા।